સામે જો દાખલા કે સ્કૂલમાં હોય, સ્કૂલમાં બાળકો સાથે પ્રોગ્રામ ત્યાં અમારે મોટી મોટી વાત કરવાની હોય. ઓકે, આપણી બાળ વાર્તાઓ તમે જોવો ને બેન તો બધી મોટી 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 હા વાત સાચી છે, વિશાળ દ્રશ્યો બતાવે. હા, એક મોટું નગર હતું, નગર જ હોય, મોટું કવડું હોય, શું કામ પણ મોટું ગઈ ને તો નાનું અંદર આવી જાય, કારણ કે સામે નાનું છે. અને જેટલા મોટા માણસો હોય ને એની પાસે ઝીણી તત્વજ્ઞાનની વાત હોય, એકચ્યુઅલી પછી આમ છે ને એ ઝીણી વાત કરો ને એટલે મોટામાં ખુશી જાય પાછી, જેને આપણે તત્વજ્ઞાન કહીએ નથી. ઘણા આમ કવિતાઓ લેતા હોય ત્યાં ઓગળી જતા હોય, જાણે ઝાડ ઉગ્યું મેતે 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 એટલે નાચે આચે જ ઉગે, કે એમાં પંપ નો મારવો પડે. જ્યારે પવનની ફટકી લાગી, હવે ભાઈ લાગી જ હોય પવનની ફટકી, જોકું આવ્યું અને મને યાદ આવ્યું. હું જોકું આવ્યું યાદ, જોકું આવ્યું ને હુઈ જવાનું હોય, યાદ ન કરવાનું, યાદ આવે ને કોઈ દી જોકા ન આવે.